લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર થયા બાદ પીએમ મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર. બોલ્યા, કોંગ્રેસ નારી વંદના, નારી ઉપાસનાની વિરોધી. વર્ષોથી કોંગ્રેસ કરતી આવી છે વિરોધ. પીએમએ કહ્યું, અમારી પાસે સંખ્યાબળ નહોતું, પરંતુ અમારું આત્મબળ અજેય. मुझे इसमें कोई संदेह नहीं है कि देश की सभी बहनें बेटियां कांग्रेस की इस मानसिकता को करारा जवाब दे के रहेगी. મહિલા અનામત બિલ પર રાજકારણ યથાવત. ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીનો વિપક્ષ પર પ્રહાર. કોંગ્રેસ, ટીએમસી અને ડીએમકેને જનતા આપશે જવાબ. સીમાંકનના આધારે જ લાગુ થશે 2023નું નારી શક્તિ વંદન બિલ. પ્રિયંકા ગાંધીનો સરકારને જવાબ. માત્ર સીમાંકન માટે જ થવાની હતી ચર્ચા. મહિલા અનામત પર ચર્ચાની નથી જરૂર. પ્રિયંકા ગાંધીનો સરકારને પડકાર. 2023માં પાસ થયેલો મહિલા અનામત કાયદો કરો લાગુ. પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધન પર કોંગ્રેસના પ્રહાર યથાવત. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પ્રધાનમંત્રીને પડકાર. અત્યારે જ લોકસભા ચૂંટણી કરાવવાની અશોક ગેહલોતની અપીલ. અશોક ગેહલોતે કહ્યું, મહિલાઓ વિપક્ષને જવાબ આપે છે કે કેમ તેની થઈ જશે ખાતરી. મહિલા અનામત બિલના મુદ્દે આજે પણ હોબાળાના અણસાર. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય સામે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનું આયોજન. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે પ્રેસ કોન્ફરન્સ. અખિલેશ યાદવ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે વળતો જવાબ. પીએમ મોદી ફરી એકવાર બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા. અમેરિકાનો ઓપિનિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં ટ્રમ્પ 10મા સ્થાને. 24 લોકશાહી દેશોમાં કરાયેલા સર્વેમાં 70% લોકોએ મોદીના નેતૃત્વમાં વ્યક્ત કર્યો વિશ્વાસ. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો. મોંઘવારી ભથ્થું 58%થી વધારી 60% કરાયું. 50 લાખ કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનર્સને થશે ફાયદો. હોર્મુઝ ખાડી ઉપર ઈરાનનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ઈરાનનો દાવો. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગલીબાફની સ્પષ્ટ વાત. હોર્મુઝ ખાડીમાંથી સુરંગ હટાવવાથી થશે યુદ્ધવિરામનું ઉલ્લંઘન. અમેરિકાની નાકાબંધી હશે ત્યાં સુધી હોર્મુઝ ખાડી બંધ રાખવાની ઈરાનની સ્પષ્ટ વાત. હોર્મુઝ ખાડી મુદ્દે તણાવની વચ્ચે અમેરિકાની કાર્યવાહી. અમેરિકાની સેનાનું શક્તિશાળી યુદ્ધ જહાજ યુએસએસ પિંકની પહોંચ્યું હોર્મુઝ ખાડી પાસે. ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત જહાજની તૈનાતી. હોર્મુઝ પાસે લગાવી રહ્યું છે ચક્કર. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધ્યો તણાવ. હોર્મુઝ પર ઈરાનનું બ્લેકમેલિંગ નહીં ચલાવવાની ધમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પ. આગળની રણનીતિ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક. ઈરાન શરતો નહીં માને તો અમેરિકા ફરી કરી શકે છે હુમલો. હોર્મુઝ ખાડીમાં ભારત અને ઈરાન વચ્ચે પણ ઘર્ષણ. ઈરાનની સેનાએ ભારત આવી રહેલા 14 જહાજને રોક્યા. 2 જહાજ પર ઈરાનની સેનાનું ફાયરિંગ. 13 જહાજ ફર્યા પરત. હોર્મુઝ ખાડીમાં ભારતીય જહાજ પર ફાયરિંગના પડઘા. ભારતે ઈરાનના રાજદૂતને મોકલ્યું સમન્સ. ઈરાનના રાજદૂત સમક્ષ IRGCની કાર્યવાહીનો દર્શાવ્યો ઉગ્ર વિરોધ. હોર્મુઝ ખાડીમાં ભારતીય જહાજ પર ફાયરિંગનો વિડીયો આવ્યો સામે. ભારતીય જહાજના કેપ્ટનનો સંભળાયો અવાજ. ઈરાન તરફથી જહાજ પસાર થવાની મંજૂરી અપાઈ હોવાનું કહી રહ્યો છે કેપ્ટન. મંજૂરી આપ્યા બાદ ઈરાન તરફથી થઈ રહ્યું હતું ફાયરિંગ. દેશમાં ગરમીનું પ્રમાણ વધ્યું. ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી વધવાની આગાહી. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વધશે ગરમીનું પ્રમાણ. બે સિસ્ટમ સક્રિય થતા આજથી વાતાવરણમાં પલટાની આગાહી. ભારે પવન સાથે આવતીકાલ સુધી પડી શકે છે વરસાદી ઝાપટા. ગઈકાલે અમદાવાદ શહેરમાં સિઝનમાં પહેલીવાર નોંધાયું હતું 42 ડિગ્રી તાપમાન. વાદળછાયા વાતાવરણના કારણે આજથી તાપમાનમાં થશે 3 ડિગ્રી સુધીનો ઘટાડો. 2027માં લોન્ચ થશે G20 સેટેલાઇટ. ઇસરોના પ્રમુખ વી નારાયણે આપી માહિતી. આ સેટેલાઇટ આબોહવા પરિવર્તન, વાયુ પ્રદૂષણ અને હવામાન પર રાખશે નજર. અખાત્રીજના શુભ દિવસે ચારધામની યાત્રાની શરૂઆત. આજે ખુલશે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 18 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરાવી ચૂક્યા છે રજીસ્ટ્રેશન. વિઝા સિસ્ટમમાં પરિવર્તનથી કેનેડામાંથી મોટા પાયે ડિપોર્ટેશનની તૈયારી. ખાલિસ્તાની સમર્થકોની પણ થઈ શકે છે હકાલપટ્ટી. 30,000થી વધુ ઇમિગ્રન્ટ્સને સરકારે મોકલ્યા પ્રોસિજરલ ફેરનેસ લેટર. તાત્કાલિક પુરાવા આપવા કરાઈ તાકીદ.
મેટામાં 16,000 લોકોની નોકરી જોખમમાં. આવતીકાલથી શરૂ થશે કર્મચારીઓની છટણી. પ્રથમ તબક્કામાં 8,000 લોકોને પાણીચું પકડાવાય તેવી શક્યતા. મેટા આ વર્ષે ડેટા સેન્ટર, ચીપ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સહિત એઆઈમાં $135 અબજ કરી શકે છે રોકાણ. દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે ના થઈ શકે કેસ. સુપ્રીમ કોર્ટે ફગાવી પતિની અરજી. પત્નીએ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી એટલે દહેજ આપવા બદલ પત્ની તેના પરિવાર સામે ફરિયાદ દાખલ કરવાની પતિની માંગને કોર્ટે કરી નામંજૂર. નેશનલ હાઈવે પરના અતિક્રમણો 60 દિવસમાં દૂર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ. દેશભરમાં ડિસ્ટ્રિક્ટ હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની રચના કરવા તાકીદ. સુરક્ષિત માર્ગના અધિકારને જીવનના અધિકારનો ગણાવ્યો અભિન્ન હિસ્સો. બાળકોના આધાર કાર્ડ માટે નવા ફોર્મેટમાં અપાશે બર્થ સર્ટિફિકેટ. જૂના દાખલા અમાન્ય રહેતા પાસપોર્ટ, આયુષ્યમાન કાર્ડ સહિતના કામો અટક્યા હતા. 2020 બાદ જન્મેલા બાળકોના મળી શકશે નવા દાખલા. $55 લાખની લાંચ માગનાર નડિયાદ સેન્ટ્રલ જીએસટી ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર 10 લાખની લાંચ લેતા ઝડપાયા. ટ્રાન્સપોર્ટની ગાડી છોડવા માટે મસમોટી રકમની માંગણી કરી લાંચનો પ્રથમ હપ્તો સ્વીકારતા બંને અધિકારીઓ એસીબીના ઝબ્બે. અમદાવાદમાં મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા 11 રેસ્ટોરન્ટ અને ડેરીને મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકારી નોટિસ. લો ફિટ પનીર, હાર્ડ મલાઈ પનીર અને પનીરના સેમ્પલ તપાસ દરમિયાન અપ્રમાણિત જાહેર. 3.6 લાખનો વસૂલાયો દંડ. જામનગરની જીજી હોસ્પિટલની ઘોર બેદરકારી. પ્રશાસનની આળસના કારણે કેથલેબ માટે આવેલા 7 કરોડ પરત આપી દેવાયા. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી જેવી મહત્વની સુવિધાઓથી દર્દીઓ રહ્યા વંચિત. ભરૂચ જિલ્લા કલેક્ટરની હાઈકોર્ટે કાઢી ઝાટકણી. એમોનિયમ નાઇટ્રેટ સ્ટોરેજમાં સુરક્ષાના ધજાગરા ઉડતા હોવાના આરોપ સાથે થયેલી અરજી પર સુનાવણી. કોર્ટે ટિપ્પણી કરી કે તમે કલેક્ટર છો કે અભણ. જૂન સુધીમાં કલેક્ટર પાસે માંગ્યો એક્શન ટેકન રિપોર્ટ. અમદાવાદના પશ્ચિમ વિસ્તારની શાન ગણાતા વસ્ત્રાપુર તળાવના રીડેવલપમેન્ટના નામે 20 વર્ષમાં 40 કરોડનું આંધણ. જે કામ 6 મહિનામાં કરવાનું હતું તે પૂરું કરવામાં લાગ્યો 1 વર્ષથી વધુનો સમય. વર્ષ 2002માં ઝૂંપડપટ્ટી દૂર કરી વિકસિત કરાયેલા આ તળાવમાં ઉંદરોના કારણે પણ કરોડો રૂપિયાનું થયું હતું નુકસાન. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના 6000થી વધુ કેસ વિવિધ કોર્ટમાં પેન્ડિંગ. ગ્રામ્યથી સુપ્રીમ કોર્ટ સુધી એમસીએ દાખલ કરેલા કેસ માત્ર 260, જ્યારે કોર્પોરેશન સામે ચાલતા કેસ 5888. 5 વર્ષમાં વકીલોને ચૂકવાઈ 16.53 કરોડની ફી. એડવાન્સ રિબેટ સ્કીમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગને એક દિવસમાં થઈ 12.11 કરોડની આવક. છેલ્લા 9 દિવસમાં અમદાવાદના 1,86,000થી વધુ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરતા એમસીને થઈ 162.70 કરોડની આવક. સુરતના અડાજણ, રાંદેરના અનેક વિસ્તારોમાં આવતીકાલે સાંજે નહીં મળે પાણી. પાણીના પ્રેશરમાં સુધારો કરવા માટે વાલ્વ ફિટિંગની કરાશે કામગીરી. ઘણી સોસાયટીઓમાં સાંજે 5:30 થી 8 વાગ્યે 50 મિનિટ સુધી નહીં આવે પાણી. અમદાવાદ આરટીઓમાં 2 વ્હીલર માટે 0001 સ્પેશિયલ નંબર 2.42 લાખમાં વેચાયો. વાહનોની નવી સિરીઝ માટે 596 લોકોએ કરી હતી અરજી. અમદાવાદ આરટીઓને હરાજી પેટે 18.67 લાખની આવક. બ્લોકના કારણે મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આજે વટવા સ્ટેશન પરથી કરાશે શોર્ટ ટર્મિનેટ. ટ્રેનમાં મુસાફરી કરીને આવતા મુસાફરો માટે રેલવે પ્રશાસને 18 ખાનગી બસ કરી ભાડે. વટવાથી ગાંધીનગર સુધી 2 અને અમદાવાદ રેલવે સ્ટેશન સુધી દોડાવાશે 16 એસી બસ. મુંબઈ ઇન્દોર સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનને દાહોદમાં સ્ટોપેજ. લાંબા સમયથી સ્થાનિકો સ્ટોપેજ માટે કરી રહ્યા હતા માંગ. સોમવાર અને શુક્રવારે રાત્રે મુંબઈથી ઉપડનારી ટ્રેન સવારે 7 વાગે પહોંચશે દાહોદ. સુરત મુન્દ્રા વચ્ચે શરૂ થવા જઈ રહેલી સ્ટાર એરની ડાયરેક્ટ ફ્લાઇટને હાલ પૂરતી રખાઈ મુલતવી. જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અપાયું કારણ. 26મી એપ્રિલથી ફ્લાઇટ શરૂ થવાની કરાઈ હતી જાહેરાત. ભાવનગર એસટી વિભાગને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી થઈ 2.59 કરોડની આવક. માર્ચ મહિનામાં 1,72,000થી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુકિંગનો લીધો લાભ. માર્ચ 2025ની તુલનામાં માર્ચ 2026માં 1.12 કરોડથી વધુની આવક.
યુપીએસસીની પરીક્ષાના વાર્ષિક રિપોર્ટમાં 71% ઉમેદવારો સાયન્સ બેકગ્રાઉન્ડના, પ્રથમ પ્રયાસમાં માત્ર 6.2% ઉમેદવારો જ થયા સફળ. ચોથા પ્રયાસમાં સફળતાનો દર સૌથી વધુ 22%. આજે પીએસઆઈની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા. શારીરિક કસોટીમાં પાસ થયેલા 1.10 લાખ ઉમેદવારો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આપશે પરીક્ષા. ગેરરીતિ અટકાવવા સુરક્ષા વ્યવસ્થા સઘન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બળવો કરનાર સામે કોંગ્રેસે કરી લાલાક. તાલુકા, જિલ્લા, નગરપાલિકામાં ઉમેદવારી પાછી ખેંચનાર 47 બળવાખોરોને પાર્ટીમાંથી કાઢી મૂક્યા. અમદાવાદ શહેર મહિલા પ્રમુખના વાળ ખેંચનાર કોંગ્રેસ વોર્ડ પ્રમુખ પણ સસ્પેન્ડ. રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં અસંતોષ યથાવત. રઘુવંશી સમાજની 6 ટિકિટની માંગ સામે 3 ટિકિટ જ અપાતા રોષ. ભાજપના વિરોધમાં રઘુવંશી સમાજનું યોજાયું સંમેલન. પક્ષના જ ટોચના નેતાઓ તરફથી કિન્નાખોરી રખાઈ હોવાનો આરોપ. રાજકોટ શહેરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવ્યા આમને સામને. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા વચ્ચે થયું ગરબોલા ચાલી. બંને એકબીજા માટે વાપરી તોછડી ભાષા. કોંગ્રેસનો ગઢ ગણાય છે વોર્ડ નંબર 15. પાટણમાં જાહેર મંચ પરથી સલાહ અને ધમકી આપતા કિરીટ પટેલ. વોર્ડ નંબર 2ની સભામાં કોંગ્રેસના કાર્યકરોને વર્ગ વિગ્રહથી દૂર રહેવા સૂચના. કોંગ્રેસના ઉમેદવારને ખોટી રીતે ધાક ધમકી અપાઈ હશે તો 26 એપ્રિલ બાદ શું કરવું તે પોતે જાણતા હોવાનો પણ કર્યો હુંકાર. મહીસાગરમાં ભાજપના કાર્યકરો સામે આકરી કાર્યવાહી. પક્ષ વિરોધી કામગીરી બદલ 13 લોકોને કરાયા સસ્પેન્ડ. ભાજપમાંથી મેન્ડેટ ન મળવા છતાં કરી હતી ઉમેદવારી. લુણાવાડા, ખાનપુર, વીરપુર, કડાણા અને બાલાસિનોરના કાર્યકરો સસ્પેન્ડ. ગામથી દૂર મતદાન મથક ઊભું કરાતા મતદાનનો બહિષ્કાર. જૂનાગઢ જિલ્લાના શિરવાણ ગામના લોકોનો નિર્ણય. હાલ ઊભું કરાયેલું મતદાન મથક ગામથી 8 કિલોમીટર દૂર અને અતિશય દુર્ગમ વિસ્તારમાં હોવાનો ગામના લોકોનો આરોપ. અગાઉ ગામમાં જ ઊભું કરાતું હતું મતદાન મથક. છોટાઉદેપુર જિલ્લાના પાડવાનીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ભાજપને લીધી આડે હાથ. ભાજપના રાજમાં ગ્રામ્ય વિસ્તારોમાં નથી રસ્તાની સુવિધા. પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્રએ કરેલા કૌભાંડને કારણે મનરેગામાં રોજગારી બંધ થઈ હોવાનો લગાવ્યો આરોપ. આમ આદમી પાર્ટીથી ભાજપ ડરતી હોવાનો ચૈત્ર વસાવાનો દાવો. વિપક્ષના ઉમેદવારોને પોલીસ ધમકાવતી હોવાનો આરોપ લગાવી સાધ્યું નિશાન. આંબાડુંગર ગામના લોકોની જમીન લેવાની કોશિશ થશે તો જંગ છેડશે તેવી ઉચ્ચારી ચીમકી. અમરેલીના ધારીમાં ભાજપે કર્યો આચાર સંહિતાનો ભંગ. નવી વસાહતની પ્રાથમિક શાળા બહાર લાગ્યા પ્રચારના બોર્ડ. સરકારી શાળાની દિવાલ બની ભાજપના પ્રચારનું માધ્યમ. ચૂંટણી વિભાગના અધિકારીઓ સામે ઉઠી રહ્યા છે સવાલ. શું આ રીતે થશે આદર્શ આચાર સંહિતાનો અમલ? રાજકોટના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાએ ભાજપની કાઢી ઝાટકણી. છેલ્લા 3 દિવસથી રાજીનામાની ફિલ્મમાં આવી રહી છે અફવા. પોતે રાજીનામું આપ્યું નથી, પ્રચાર કરી રહ્યા છે તેવી સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. સાથે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર. મતદારોને રીઝવવા ઘોડે ચડ્યા ઉમેદવાર દીપેન પટેલ. વોર્ડ નંબર 4ના ઉમેદવાર ઢોલ, નગારા, શરણાઈના સૂર સાથે કર્યો પ્રચાર. 2021માં યોજાયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50થી વધુ ઉમેદવારે હજુ સુધી નથી આપ્યો ખર્ચનો હિસાબ. ચૂંટણી પૂરી થયાના 30 દિવસમાં હિસાબ રજૂ કરવાનો છે નિયમ. જિલ્લા કલેક્ટરે યાદી ન મોકલતા કાર્યવાહી અટકી. ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ ઉમેદવારી કરનારા 6 કાર્યકરોને દાહોદ ભાજપે કર્યા સસ્પેન્ડ. ગરબાડા તાલુકાના 6 કાર્યકરોની ભાજપે પક્ષમાંથી કરી હકાલપટ્ટી. કમલેશ માવી, વિક્રમ ભાભોર અને રમીલાબેન ભુરિયા સહિતના પદાધિકારીઓને ભાજપે 5 વર્ષ માટે પક્ષમાંથી કર્યા બહાર. ભરૂચના વાલિયામાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં ઝડપાયો આરોપી. લગ્ન પ્રસંગમાં આવેલા આરોપીએ આચર્યું હતું બાળકી સાથે દુષ્કર્મ. પોલીસની 7 ટીમે 500થી વધુ જાનૈયાઓની પૂછપરછ બાદ હત્યાનો ઉકેલ્યો ભેદ. અમદાવાદના સાણંદ તાલુકામાં આવેલા ચેખલા ગામની જમીન કૌભાંડમાં પોપ્યુલર ગ્રુપના બિલ્ડર દશરથ પટેલના 2 દિવસના રિમાન્ડ મંજૂર. સરકારી હુકમોમાં છેડછાડ કરી કરોડોની પ્રતિબંધિત જમીન પચાવી પાડવાનો આરોપ.
બોટાદ એલસીબીની સિન્ડિકેટ બનાવીને ગુના આચરતી ગેંગ સામે કાર્યવાહી. ખંડણી, હત્યાના પ્રયાસ સહિતના નોંધાયા છે 69 જેટલા ગુના. 6 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ. 3 આરોપી પકડાયા જ્યારે 2 આરોપી અન્ય ગુનામાં છે જેલ હવાલે. 1 આરોપી હજુ ફરાર. સીબીએસઈની શાળાઓમાં હવે કમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત કરાશે તૈયાર. ધોરણ 6 થી 12ના વર્ગો માટે તૈયાર કરવાની રહેશે 600 ચોરસ ફૂટની એક લેબ. કાર્યરત શાળાઓને 22 ઓગસ્ટ 2027 સુધીમાં આ માપદંડો પૂર્ણ કરવા માટેનો અપાયો સમય. અંબાજી મંદિરમાં આજથી દર્શનના સમયમાં ફેરફાર. ગ્રીષ્મ ઋતુને કારણે મંદિરમાં હવે 2ના બદલે કરવામાં આવશે 3 આરતી. બપોરની આરતી, સૂર્યનારાયણના દર્શન અરીસા વડે વિસાયંત્રને કરાવ્યા બાદ થશે શરૂ. 15મી જુલાઈ સુધી માતાજીનો નહીં થઈ શકે અન્નકૂટ. આજે અખાત્રીજના પર્વ પર સોના ચાંદીની બજારમાં જોવા મળશે રોનક. રથ પૂજા સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો વિધિવત રીતે થશે પ્રારંભ. આજે પરશુરામની જન્મજયંતિ હોવાથી અમદાવાદમાં નીકળશે શોભાયાત્રા. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પાટનગર ગાંધીનગરમાં પણ પ્રગતિ. 2025-26ના નાણાકીય વર્ષમાં જિલ્લામાં 173 નવા પ્રોજેક્ટ નોંધાયા. 75 રહેણાંક પ્રોજેક્ટ જ્યારે 81 મિક્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગાંધીનગરમાં થયા રજીસ્ટર્ડ. રોડ નેટવર્ક અને કનેક્ટિવિટી જવાબદાર. કાચા માલની કિંમતમાં વધારો થતાં મકાનોની કિંમતમાં થશે વધારો. ગ્રાહકોને આશરે 10% કિંમત વધુ ચૂકવવી પડે તેવી સ્થિતિ. વડોદરાના રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં મંદીના ભણકારા. રેપો રેટ ફરી યથાવત રહેતા લોન મોંઘી નહીં થાય. મકાનની માંગમાં વધારો થવાની બિલ્ડરોને આશા. રાજકોટના સુપેડીમાં મુરલી મનોહર મંદિરના મહંત જતા રહ્યા અજ્ઞાતવાસમાં. મંદિરના મહંત સામે મનમાનીનો ગ્રામજનોએ લગાવ્યો હતો આરોપ. મંદિરના સેવકોએ સમગ્ર બાબતે પોલીસને કરી રજૂઆત. યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી ત્રાહિત અને મંદિરમાં ન જવા દેવા કરી માંગ. રાજકોટના સુપેડીમાં મુરલી મનોહર મંદિરના મહંત જતા રહ્યા અજ્ઞાતવાસમાં. મંદિરના મહંત સામે મનમાનીનો ગ્રામજનોએ લગાવ્યો હતો આરોપ. મંદિરના સેવકોએ સમગ્ર બાબતે પોલીસને કરી રજૂઆત. યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી ત્રાહિત અને મંદિરમાં ન જવા દેવા કરી માંગ. રાજકોટની 365 આંગણવાડીઓમાં બાળકોને ગુરુવારે ન અપાયો પૌષ્ટિક નાસ્તો. શુક્રવારે માત્ર શીરો આપવામાં આવ્યો. તેલ અને ચોખાનો જથ્થો ખૂટી ગયો હોવાથી ગુરુવારથી 3 દિવસ નાસ્તો નહીં મળે તેવું ICDS વિભાગને કહેવાયું હતું. તલાલાની કેસર કેરીની વિદેશમાં માગ યથાવત. કાર્ગો મારફત મોટા પ્રમાણમાં અમેરિકા, કેનેડા અને ગલ્ફના દેશોમાં કેસર કેરીનો નિકાસ. વધતી માગના કારણે ખેડૂતોને મળી રહ્યો છે સારો ભાવ. એર કાર્ગોના ભાડામાં વધારો થતાં નિકાસ પર જોવા મળી અસર. સુરતના પાંડેસરામાં સાસુને જીવતી સળગાવી દેવાના કેસમાં પોલીસે આરોપી જમાઈની કરી ધરપકડ. સગાઈના વિવાદે લીધું હતું ભયાનક રૂપ. જમાઈએ સાસુને જીવતા સળગાવી દેતા થયું હતું મોત. પોલીસે મનોહર મહાજનની કરી ધરપકડ. મહારાષ્ટ્રના નાસિકમાં TCS કંપનીમાં ધર્માંતરણ અને યૌન ઉત્પીડનના કેસમાં ફરાર આરોપી નિદા ખાનની શોધખોળ. બીજી તરફ નિદા ખાને નાસિકની કોર્ટમાં દાખલ કરી આગોતરા જામીન અરજી. TCSના HR વિભાગમાં કામ કરતી હતી આરોપી નિદા ખાન. શ્રમિક આંદોલન અંતર્ગત થયેલી હિંસામાં પોલીસને સફળતા. નોઈડામાં થયેલી હિંસાનો સૂત્રધાર તમિલનાડુથી પકડાયો. આદિત્ય આનંદ નામના આરોપીની ધરપકડ. NIT જમશેદપુરમાંથી મેળવી છે સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ફરી મોરચો માંડવાની વિપક્ષની તૈયારી. ફરી એકવાર નોટિસ જાહેર કરી શકે છે વિપક્ષ. વિપક્ષી દળોના નેતાઓ કરી રહ્યા છે વાતચીત. અગાઉ અપાયેલી નોટિસ કરાઈ હતી રદ. ફરી એક દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી. 4 રેલીઓનું આયોજન. મહિલા અનામત બિલના મુદ્દે મમતા બેનર્જી પર કરી શકે છે પ્રહાર. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીને પૂછ્યો સવાલ. દર વર્ષે 2 કરોડ નોકરી આપવાના વચનનું શું થયું? તમિલનાડુમાં રાહુલ ગાંધીનો રણટંકાર. મહિલા અનામત બિલની આડમાં મોદી સરકારનો અસલી ઉદ્દેશ સીમાંકનના માધ્યમથી દક્ષિણના રાજ્યોની રાજકીય તાકાત કમજોર કરવાનો હતો. પણ વિપક્ષે સંસદમાં સરકારને હરાવી. રાહુલ ગાંધી સામે FIR નોંધવાનો આદેશ હાઈકોર્ટના જજે બદલ્યો. મામલો બેવડી નાગરિકતાનો છે. અગાઉ કોર્ટે રાહુલ ગાંધી સામે FIR નોંધવા આદેશ આપ્યો હતો. આદેશ ટાઈપ થયા પહેલા જજે પોતાના ફેંસલાને પરખ્યો. રાહુલ ગાંધીને નોટિસ જારી કર્યા વિના નિર્ણય કરવો અયોગ્ય રહેશે, જેથી જજે પોતાનો જ આદેશ બદલ્યો.
સગીરા પર દુષ્કર્મ આચરનાર 9 આરોપીનું ખેડા પોલીસે કાઢ્યું સરઘસ. વિધર્મી યુવકોએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ. નિર્વસ્ત્ર વિડીયો બનાવીને કરતા હતા બ્લેકમેલ. પોલીસે આરોપીઓની સર્વિસ કર્યા બાદ જાહેરમાં કાઢ્યો વરઘોડો. જામનગરના ગુજસીટોક કેસમાં મોટી કાર્યવાહી. અલ્તાફ ખફી સહિત 8 ગુંડાઓનો જેલમાંથી પોલીસે મેળવ્યો કબજો. કોર્ટે આરોપીઓને આપ્યા 6 દિવસના રિમાન્ડ. આ કેસમાં હજુ અબુ સુફિયાન કુરેશી અને ઓસ્માન ખફી સહિત 3 આરોપી ફરાર. મહિલા અનામત બિલને ભાજપે બનાવ્યો ચૂંટણીનો મુદ્દો. તાપીમાં ઉચ્છલમાં નાયબ મુખ્યમંત્રીએ વિપક્ષ પર સાધ્યું નિશાન. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવના પત્ની જો સાંસદ બની શકતા હોય તો દેશની સામાન્ય મહિલા કેમ ન બની શકે તેવો ઉઠાવ્યો સવાલ. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મહિલા અનામત બિલ મુદ્દે રાહુલ ગાંધી પર પ્રહાર. રાહુલ ગાંધી કુંવારા છે એટલે ખબર નથી કે બહેનોને સન્માન કેવી રીતે આપવું. 7 ફેરા ફરવાનો વારો નથી આવ્યો તેમ સત્તા મેળવવામાં પણ નહીં આવે વારો. માતા બહેનોએ લીધો સંકલ્પ, રાહુલ બાબાને નથી ફરવા દેવા 7 ફેરા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર. મતદારોને રીઝવવા ઘોડે ચડ્યા ઉમેદવાર દીપેન પટેલ. વોર્ડ નંબર 4ના ઉમેદવાર ઢોલ, નગારા, શરણાઈના સૂર સાથે કર્યો પ્રચાર. પાટણ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ જીતનાર કોઈ પણ નેતાને ભાજપમાં લેવામાં નહીં આવે. પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે કર્યો દાવ. ભાજપના જે નગરસેવકો વિસ્તારના કામો નહીં કરે તેમની સામે પાર્ટી કાર્યવાહી કરશે તેવી કરી વાત. નવસારીમાં ચૂંટણી પહેલા વોર્ડ નંબર 2માં કોંગ્રેસનું કાર્યાલય સીલ કરવાની ઘટના બાદ પ્રશાસને કરી સ્પષ્ટતા. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે પ્રાંત કચેરીઓ પર શરૂ કરવામાં આવી છે સિંગલ વિન્ડો સિસ્ટમ. પ્રચાર અને કાર્યાલયને લગતી તમામ પ્રકારની મંજૂરી 3 કલાકમાં મળી જશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા કક્ષાએ ખર્ચ નિરીક્ષકો મૂકવામાં આવ્યા. રાજ્ય ચૂંટણી આયોગે ખર્ચ નિરીક્ષકોની યાદી જાહેર કરી. નિરીક્ષકો જિલ્લા કક્ષાએ ઉમેદવારો અને રાજકીય પક્ષોના ખર્ચ પર રાખશે સીધી દેખરેખ. આગ ઓગતી ગરમી વચ્ચે અમદાવાદ અને જામનગરમાં ભાજપના ચૂંટણી કાર્યાલયમાં ખુરશીઓ ખાલી ખમ. બપોરના સમયે કાર્યકર્તાઓની પાંખી હાજરી. સાંજે કાર્યકરોની મળે છે બેઠક, જેમાં આગામી દિવસના પ્રચાર માટે તૈયાર કરાય છે આયોજન. આગ ઝરતી ગરમીની અસર પડી ચૂંટણીના પ્રચાર પર. દાહોદ અને ગાંધીનગરના દહેગામમાં કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોની પાંખી હાજરી. વહેલી સવારે અને સાંજે પ્રચાર કરવા નીકળે છે કાર્યકરો. બપોરના સમયે ડોર ટુ ડોર પ્રચાર કરવાનું ટાળી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા મહાનગરપાલિકા આવી એક્શનમાં. એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર લગાવવામાં આવી ખસની ચટાઈ. સાથે સ્પ્રિંકલ સ્પ્રે સિસ્ટમ મૂકવામાં આવી. તેના કારણે બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરોને ગરમીમાંથી મળી રહી છે રાહત. રાજ્યમાં લીવરના રોગનું જોખમ વધ્યું. 45% લોકો ફેટી લીવરનો શિકાર. 40 થી 60 વર્ષની ઉંમરના લોકોમાં લીવરને લગતી બીમારીનું વધ્યું પ્રમાણ. ફાસ્ટ ફૂડ બન્યું મોટું કારણ. આઈપીએલમાં આજે રમાશે 2 મેચ. પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે, જ્યારે બીજી મેચ પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. પંજાબ કિંગ્સ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ નથી હારી. આઈપીએલની વર્તમાન સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની 4થી હાર. શનિવારના બીજા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે 10 રને હરાવ્યું. 195 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 184 રન સુધી પહોંચી શકી.